ત્યારે હવે ત્રીજા મુદ્દાની વાત કરીશું, જેમાં એક એવી ઘટનાએ વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીને હચમચાવી દીધી છે। એસવી હોલ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની અને આ ઘટનાએ યુનિવર્સિટીની મેસની સ્વચ્છતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા। 8 જુલાઈ 2025ની રાત એમએસયુની એસવી હોલ ગર્લ્સ હોસ્ટેલની મેસમાં રાત્રિનું ભોજન ખાધા બાદ 124થી વધુ વિદ્યાર્થીનીઓને અચાનક ઉલટી ઝાડા અને તીવ્ર પેટનો દુખાવો શરૂ થયો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં, પરંતુ આ ઘટનાએ યુનિવર્સિટીની સુરક્ષા અને હાઇજીનના ધોરણો પર પ્રશ્નો ઊભા કર્યા। એસવી હોલની મેસનું રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જેમાં રસોડામાં ઠેર ઠેર ગંદકી, સડેલા બટાટા, વાસી ભાત અને દૂષિત પાણીના બેરલ। આ એ જગ્યા છે જ્યાં 350થી વધુ વિદ્યાર્થીનીઓ દરરોજ ભોજન લે છે। શું આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સુરક્ષિત છે? એ મોટો સવાલ ઊભો થાય છે। મેસ સંચાલક ગિરીશભાઈએ આ ઘટનાને ગંભીરતાથી લેવાને બદલે એવું કહ્યું કે જો ખોરાકમાં કંઈક ખરાબ હોત તો અમે પણ હોસ્પિટલમાં હોત। એમએસયુએ શિલ્પાઈ હોસ્પિટાલિટી સર્વિસની કેટરિંગ સેવા રદ કરી। વિદ્યાર્થીઓની અગાઉની ફરિયાદો છતાં પગલાં ન લેવાતા સવાલો ઊભા થયા છે। જો પહેલા જ આ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ હોત તો એક પણ વિદ્યાર્થીનીની તબિયત લથડી ન હોત। ત્યારે અનેક પ્રકારના આવા સવાલો ઊભા થઈ જાય છે, જ્યારે જે યુનિવર્સિટીના ભોજનમાં આવું કંઈ ગંદકી સામે આવે, અનહાઇજેનિક જોવા મળતું હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ તેનો ભોગ બને છે। ત્યારે એ જ સમસ્યાનું નિરાકરણ હવે આવતું નથી અને આરોગ્ય તંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે શું તંત્ર એમએસયુની આવી સ્થિતિથી અજાણ છે? ક્યાં સુધી આવા જે યુનિવર્સિટીના જે ખોરાક વિભાગ છે તેને છાવરતું રહેશે અને આરોગ્ય વિભાગે ક્યારેય ચેકિંગ કેમ નથી કર્યું, તેવા પણ અનેક સવાલો છે। જો યુનિવર્સિટીમાં ચેકિંગ કરવું જોઈએ, કારણ કે ત્યાં આપણા દેશનું ભાવિ ભવિષ્ય છે। શું ઘટના બને પછી જ કાર્યવાહી કરવાની અને આવી અનેક પ્રકારની ઘટનાઓ સામે આવે તે બાદ જ તંત્ર સફાળે જાગે છે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા નથી આવતી। અને શું આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સુરક્ષિત છે? જ્યાં વાસી ભાત જોવા મળે, જ્યાં સડેલા બટાટા જોવા મળે અને જ્યાં જે ગંદુ પાણી જોવા મળે, ત્યાંની જે વિદ્યાર્થીનીઓ છે તે કેવી રીતે સુરક્ષિત રહે? તેમના ખાવામાં પણ અનેક પ્રકારની ગંદકી જોવા મળતી હોય છે અને અનહાઇજેનિકતા જોવા મળતી હોય છે। શું તંત્ર એમએસયુની આવી સ્થિતિથી અજાણ છે અને ક્યારે તેની સામે કાર્યવાહી કરશે? કેટરિંગ સર્વિસ પર પણ હવે જ્યારે આવી ઘટના ઘટી તે બાદ પગલાં લેવામાં આવ્યા અને તેનો જે કોન્ટ્રાક્ટ છે તેને રદ કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગે ક્યારે ચેકિંગ કેમ ના કર્યું, તેવા પણ અનેક સવાલો છે। એમએસયુ યુનિવર્સિટીમાં એક સાથે 124 વિદ્યાર્થીનીઓની એક સાથે તબિયત લથડી। જ્યારે જમવાનું જમ્યા બાદ તે લોકોને અચાનક જ ઉલટીને ઝાડાની એવી તકલીફો થવા માંડી ને તે બાદ જ હવે તંત્ર જાગે છે। શું આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સુરક્ષિત છે કે નહીં, એવા અનેક સવાલો ઊભા થાય છે। આ સવાલ સીધો તંત્રને છે કે ક્યારે હવે જે ખોરાક વિભાગ છે એમએસયુ યુનિવર્સિટીનું તેની સામે કાર્યવાહી કરવામાં આવશે? શું ભોજનમાં પણ છેડછાડ ચલાવી શકાય? શું તંત્ર એમએસયુની આવી સ્થિતિથી અજાણ છે અને કાં તો તેમને ખબર છે અને હાથે કરીને અજાણ બને છે અને આંખ આડા કાન કરતી જોવા મળી રહી છે? મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની હતી ને એક સાથે 124 વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ત્યારે એવું પણ સામે આવ્યું હતું કે વિદ્યાર્થીનીઓએ વારંવાર રજૂઆત પણ કરી હતી કે તેમને આવા પ્રકારની તકલીફો પડે છે। જ્યારે અગાઉ પણ જ્યારે રજૂઆતો થઈ ત્યારે આવી પ્રકારની કાર્યવાહી કરાઈ હોત તો અત્યાર સુધીમાં 124 વિદ્યાર્થીનીઓની તબિયત ના લથડી હોત। જ્યારે મેસમાં કુલ 350 વિદ્યાર્થીનીઓએ રાત્રે ભોજન કર્યું હતું ને દરરોજ 350 વિદ્યાર્થીનીઓ આ મેસમાં ભોજન લે છે અને તેમની તબિયત સામે હવે ખેલવાડ થઈ રહ્યો છે। એસડી હોલમાં આવેલ મેસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। રસોડામાં ઠેર ઠેર ગંદકી, સડેલા બટાકા અને વાસી ભાત દેખાયા હતા। જ્યારે વાસી ભાતને આવું ખરાબ સડેલું ભોજન વિદ્યાર્થીનીઓ આરોગે તો તેમના સ્વાસ્થ્ય પર કેવી અસર પડી શકે છે તે આપણે વિચારી શકીએ છીએ। શું આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સુરક્ષિત છે? જ્યારે હવે સીધા સવાલો તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે એમએસયુ યુનિવર્સિટીના ખોરાક વિભાગ ઉપર હવે કાર્યવાહી થશે? મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની 124 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું। આપણી સાથે કપિલ જોશી જોડાયા છે, સેનેટ સભ્ય। એક નહીં પરંતુ 124 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે, શું કહેશો?
કપિલભાઈ, એક જોડે 124 વિદ્યાર્થીઓને આ ફૂડ પોઈઝનિંગ થયું છે, શું કહેશો? કપિલભાઈ જોડે ફરીથી સંપર્ક કરીશું. જ્યારે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સુરક્ષિત છે કે નહીં તેવા અનેક પ્રકારના પ્રશ્નો છે અને હવે એમએસયુ યુનિવર્સિટી સામે ક્યારે પગલાં લેવામાં આવશે? મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના ફૂડ પોઈઝનિંગની આ ઘટના છે ને, એક સાથે 124 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું. તેમના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ કરવામાં આવી રહ્યો છે અને જે આરોગ્ય તંત્ર છે તેના તરફથી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ને જ્યારે વિદ્યાર્થીઓએ અગાઉ પણ હવે તેમને રજૂઆત કરી હતી. કપિલભાઈ, એક સાથે 124 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે, શું કહેશો? એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ઇતિહાસમાં પહેલી વખત આશરે 110 કરતા પણ વધારે છોકરીઓને જે ફૂડ પોઈઝનિંગ થયું છે એના માટે માત્ર જવાબદાર અને આના પાપના ભાગીદાર યુનિવર્સિટીના સત્તાધીશો છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ જે રીતે શિલ્પા હોસ્પિટલ નામના જે કોન્ટ્રાક્ટર છે બાલા શેઠી, જે બાલા શેઠી સુરતનો કોન્ટ્રાક્ટર છે, પણ એને એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની અંદર 2000 છોકરીઓ, 4 હોસ્ટેલ અને માત્ર મોનોપોલી એક જ કોન્ટ્રાક્ટર. એટલે મને એ ખબર નથી પડતી આ કોન્ટ્રાક્ટરને મોનોપોલીના નામ ઉપર 4 મેસની અંદર એક જ માણસ, એક જ કોન્ટ્રાક્ટર કેમ યુનિવર્સિટીના સત્તાધીશોએ ટેન્ડર પાસ કર્યું? એટલે આની પાછળ બહુ મોટું ષડયંત્ર છે અને આમાં કાંઈક ને કાંઈક યુનિવર્સિટીના સત્તાધીશો અને દલાલો આ કમિશન ખાવાનું આ એક મોટો ધંધો અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય જોડે, જિંદગીના સ્વાસ્થ્ય જોડે આ યુનિવર્સિટીના સત્તાધીશોએ છેડા કરેલી છે. હજી 48 કલાક થઈ ગયા પણ યુનિવર્સિટીના સત્તાધીશોનું પેટનું પાણી નથી હલ્યું અને હજી પણ આ શિલ્પા, આ જે કોન્ટ્રાક્ટર છે, આ કોન્ટ્રાક્ટરની સામે પોલીસ ફરિયાદ પણ નથી કરી. આ કોન્ટ્રાક્ટર ખુલ્લે આમ ફરી રહ્યો છે. કયા નેતાઓનું, કયા લોકોનું આની ઉપર હાથ છે અને કયા જે યુનિવર્સિટીના સત્તાધીશો ની ઘરે શું પૈસા પહોંચે છે? શું વાડોની ઘરે તેલના ડબ્બા પહોંચે છે? શું પહોંચી રહ્યું છે? શાના માટે વિદ્યાર્થીઓને વારંવાર મોતના મોંમાં ધકેલે છે આ યુનિવર્સિટીના સત્તાધીશો? કપિલભાઈ, ક્યાં સુધી હવે વિદ્યાર્થીનીઓને આવું વાસુ ભોજન આપવામાં આવશે? હું વારંવાર તમને કહું છું કે આની પહેલા 6 મહિના પહેલા પણ આ વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીના સત્તાધીશોને, ચીફ વાર્ડન અને વાર્ડનને કમ્પ્લેન્ટ કરી હતી. ત્યારે પણ આ લોકોએ, યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ખાડા કાન કરીને એ વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું કે તમારે ઇમ્યુનિટી સિસ્ટમ તમારી ખરાબ હશે કે ઓછી હશે. આવી વાતો આ લોકો કરે છે, તમે સમજી શકો છો? શરમ આવી જોઈએ આ સત્તાધીશોને. ખરેખર આવા કોન્ટ્રાક્ટરોને તો જેલના સળિયા ગોઠવવા જોઈએ. તમે જોશો તો હોસ્પિટલની અંદર જે રીતે વિદ્યાર્થીનીઓની હાલત હતી, બેભાન થઈને પડેલી, જે લોકોને. કપિલભાઈ, જોડાયા બદલ તે બદલ આપનો આભાર. એમએસ યુનિવર્સિટીમાં એક સાથે 124 વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવ્યા અને દરરોજ આ મેસમાં 300 થી 50 જે વિદ્યાર્થીનીઓ છે તે ખોરાક આરોગ્ય છે અને તમામની તમામ જે હવે સ્વાસ્થ્ય સાથે ત્યાં છેડા કરવામાં આવે છે અને સવાલ એ થાય છે કે ક્યાં સુધી હવે વિદ્યાર્થીઓને વાસુ ભોજન આપવામાં આવશે?